પણ કેટલાક મહિનાઓ પછી જંગલમાં ઘણા બધા શિકારીઓ આવ્યા. તેમણે પોતાની મજબૂત જાળથી બધા હાથીઓને પકડી લીધા. હાથીઓએ ખૂબ પ્રયત્ન કર્યા પણ તે જાળમાંથી છૂટી ન શક્યા. શિકારીઓની જાળમાં હાથીઓનો રાજા એલિફન્ટા પણ પકડાઈ ગયો. યોગાનુયોગ ઝાડ પર ત્યાં ચિંકી હાજર હતી. ચિંકી ઉડીને પિંકુ પાસે પહોંચી અને મિંકુને બધી ઘટના કહી સંભળાવી. ત્યાં પિંકુની સાથે ઉંદરોનો રાજા મિંકુ પણ હતો. ચિંકીની વાત સાંભળીને પિન્ટુ રાજી થતા બોલ્યો, આ તે સરસ ખબર સંભળાવી પિંકી. એલિફન્ટાએ આપણા રાજાનું ખૂબ જ અપમાન કર્યું હતું. તેની સાથે આમ જ થવા જેવું હતું. હું તો તારી સાથે એટલે આવી હતી. મને લાગ્યું તું એમની મદદ કરીશ. કેવી મદદ ચિંકી? અમે પણ એલિફન્ટા પાસે મદદ માંગવા ગયા હતા પણ તેણે મદદ ના કરી. તેના કારણે આપણે ઘર છોડવું પડ્યું. તો આપણે તેમની મદદ કેમ કરીએ?